મોસ્ટ ઓફન તો એનું રીઝન એવું હોય કે મારા માઇન્ડમાં જે આઈડિયા છે કે આ આઈડિયાનો બહુ મોટો બનાવીશ, એ મારો પોતાનો આઈડિયા જ છે એ વીક છે કે જે મોટો નથી બની શકે એમ. સુરત આવવાનું રીઝન એ છે કે સાઉથ ગુજરાતની અંદર ટેલેન્ટ ઘણી બધી છે, આસપાસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ બહુ જ બધા છે. ત્યાંથી જે બહાર આવતી ટેલેન્ટ છે એમાંના જે પણ સ્ટાર્ટઅપ આઈડિયાઝ છે એને એન્ડ ટુ એન્ડ આખું સોલ્યુશન મળે. ખાલી કોવર્કિંગ સ્પેસ નથી, એને બેસીને ત્યાં કામ કરવા માટેનું જે છે એ કોઈ સેન્ટર નથી, એની સાથેનું સ્ટાર્ટઅપનું આખું ઇકોસિસ્ટમ એને મળી જાય. ગિફ્ટ સિટીની અંદર આજની તારીખે વાત કરીએ તો, અને થોડો જૂનો ડેટ સાથેનો ડેટા કહું તો 30મી જૂન 2025ના દિવસે 255 ફંડ્સ એવા છે ગિફ્ટ સિટીની અંદર કે જે ફોરેનના ઇન્વેસ્ટર્સના પૈસા એક્સેપ્ટ કરે છે. નમસ્કાર, ખબર છે.com આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક એવી વ્યક્તિને મળવાના છીએ કે જે તમારી આંખો ખોલી દેશે. ઘણી બધી વસ્તુઓ બજારમાં કઈ વાત ચાલતી હોય છે, પણ એની હકીકત કઈ જુદી જ હોય છે. અને આપણે જે ગેસ્ટ છે એમનું નામ છે અપૂર્વ બોરાસર. અપૂર્વ બોરાસર આમ તો સ્ટાર્ટઅપ જે છે આમ કહી શકાય કે ગુજરાતમાં જે સ્ટાર્ટઅપના જે લીડર્સ છે એની અંદર આપણે ગણી શકીએ એમને. અને એ એમની ઓફિસ ગિફ્ટ સિટી અમદાવાદની અંદર છે, અને ફિનોલ્યુશન્સ કરીને એમની કંપની જે ફાઇનાન્શિયલ સોલ્યુશન્સની સાથે સ્ટાર્ટઅપની સાથે કામ કરે છે. તો સર, જે સ્ટાર્ટઅપ્સને પહેલા તો સર આપનું વેલકમ કરું છું અમારા ખબર છે.com પર. થેન્ક યુ. અમને આવા રેર ગેસ્ટ મારા માટે પણ સૌભાગ્યની વાત છે. સર, મને એ કહો કે સ્ટાર્ટઅપની સ્થિતિ ગુજરાતમાં શું છે? ગુજરાત ઇન્ડિયાના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની આખી જે છે વાત કરીએ તો ગુજરાત છેલ્લા 4 વર્ષથી નંબર 1 ઉપર છે ઇન ટર્મ્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટાર્ટઅપ્સ ઇન ધ કન્ટ્રી. અચ્છા, સંખ્યા કઈ કહી શકો સર? એટલે આજે ઇન્ડિયામાં અપ્રોક્સિમેટલી 2 લાખની નજીક જે છે ટોટલ નંબર ઓફ સ્ટાર્ટઅપ્સ છે. સંખ્યાના હિસાબથી આપણે બેંગ્લોરથી બહુ પાછળ નથી એટલું હું કહી શકું એમ છું. અચ્છા, કરેક્ટ. સો ઇટ ઇઝ ક્વાઇટ ડિસન્ટ. ગ્રોથ રેટ આપણો વધારે છે. ગ્રોથ રેટ આપણો ઘણો જ વધારે છે. એટલે સુધી કે આપણે થોડાક જો વધારે ટેકનિકલ જઈએ, સ્ટાર્ટઅપમાં ઘણું ખરું ફંડિંગ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સના રૂટ થ્રુ આવતું હોય છે. અચ્છા. ઇન્ડિયામાં ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડનો ગ્રોથ છેલ્લા 2 વર્ષમાં અગર કોઈ સ્ટેટે સૌથી વધારે જોયો હોય તો એ ગુજરાતે જોયો છે. શું કહેવાય સર ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ? એટલે ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે સેબીના એવા રેગ્યુલેટેડ ફંડ છે કે જે પ્રાઇવેટ માર્કેટ્સની અંદર ઇન્વેસ્ટ કરે, સ્ટાર્ટઅપ્સમાં, પ્રાઇવેટ ઇક્વિટીમાં, વેન્ચર કેપિટલમાં. તો એ જે ટાઈપના ફંડ્સ જે બધા રજિસ્ટર થાય છે એની અંદર નંબર ઓફ અથવા પર્સન્ટેજની વાત કરીએ તો પર્સન્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂથી અમદાવાદ ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઇન ઇન્ડિયા. અચ્છા. ગુજરાત એઝ અ હોલ ઇઝ ગ્રોઈંગ વેરી ફાસ્ટ. ઓકે. હવે આનું બ્રેકઅપ સાઉથ ગુજરાત અને ગુજરાતનું ને બધું ડેટા એટલો બધો અવેલેબલ નથી, પણ ઓવરઓલ જે છે જોવા જઈએ તો ગુજરાત એકદમ અગ્રેસર છે આ આખી સિસ્ટમમાં. ઘણા બધા સ્ટેટે પોતાની સ્ટેટ પોલિસી સ્ટાર્ટઅપ્સની એક ગુજરાત ગવર્મેન્ટની પોલિસીને કોપી કરી અથવા ગુજરાત ગવર્મેન્ટના ગાઈડન્સથી દરેક સ્ટેટ પોતાની જે છે સ્ટાર્ટઅપની પોલિસીઝ ફ્રેમ કરે છે. અચ્છા. જનરલી કોઈ પણ પોલિસી ફ્રેમ કરવાનો સવાલ આવે છે, ઇન્ક્લુડિંગ વિકસિત ભારત 2047ની આપણે વાત કરીએ તો એની જે પોલિસી ફ્રેમ થાય છે સ્ટાર્ટઅપ્સ માટેની, ઇવન એની અંદર પણ આજની તારીખે જે છે એવું છે કે ગુજરાત હેઝ બીન ધ લીડર કે જેને આ ડ્રાફ્ટ માટેની આખી એક્સરસાઇઝ સૌથી બીજા કોઈ સ્ટેટ કરતાં સૌથી પહેલી શરૂ કરી છે. અચ્છા. નંબર ઓફ ગ્રાન્ટ્સ જે રીતના અપાય છે, જે રીતના સ્ટાર્ટઅપ્સને ગ્રુપ કરવામાં આવે છે, બહુ જ થોડા ટાઈમની અંદર ઇવન સ્પેસ ટેકની અંદર ગુજરાત જે છે બહુ અગ્રેસર બનતું જાય છે કે જેમાં એવું માનવામાં આવતું હતું કે ટેકનોલોજીની વાત કરીએ તો ગુજરાત કદાચ પાછળ રહી જતું છે. ઇવન દેટ ઇઝ નોટ ટ્રુ હવે. તો આ બધું જ ડેવલપમેન્ટ ડીપ ટેક, સ્પેસ ટેક આ સેગમેન્ટમાં ગુજરાત ગવર્મેન્ટે ઘણો જ પ્રોગ્રેસ કરેલ છે છેલ્લા થોડા ટાઈમમાં. અચ્છા. અને સર, જે આ કહેવાય છે કે ભાઈ સ્ટાર્ટઅપ શરૂ થાય છે પછી બંધ થઈ જાય છે, તો એ બાબતે શું કહેવું છે? એમાં એની શું સચ્ચાઈ છે? સો સ્ટાર્ટઅપ એક આપણે સમજવું જોઈએ કે એક કોઈ ઇનોવેટિવ આઈડિયા છે જેને ઘણી બધી વસ્તુની જરૂર પડે. આઈડિયાનું બીજ જે છે એને એમાંથી જે છે એ કોઈ ઝાડ બહાર નીકળવાનું હોય તો એના માટેની આ આખી પ્રોસેસ છે. હવે ઘણા આઈડિયાઝ જે છે એ ફેલ જઈ શકે છે અને એ સ્ટાર્ટઅપ
નો નેચર જ એવો છે કે એમાં એવું જે છે એ થઈ શકે. પણ ખાલી એક વસ્તુ હાઇલાઇટ કરીશ કે જે પબ્લિક પરસેપ્શન છે કે 90% સ્ટાર્ટઅપ ફેલ જાય છે, કોઈ 99% પણ બોલે છે, એમાંની કોઈ જ વસ્તુ જે છે એવો કોઈ ડેટા, એવો કોઈ તથ્ય નથી કે આટલા સ્ટાર્ટઅપ્સ એમાં એકચ્યુઅલી ફેલ જાય છે. બીજી એક વસ્તુ એ છે કે સ્ટાર્ટઅપ ફેલ જવાના ઘણા બધા કારણો હોઈ શકે. ઘણી વખત ફંડિંગનું કારણ હોય કે એને પ્રોપર ફંડિંગ નથી મળ્યું. મોસ્ટ ઓફન તો એનું રીઝન એવું હોય કે મારા માઇન્ડમાં જે આઈડિયા છે કે આ આઈડિયાનો બહુ મોટો બનાવીશ, એ મારો પોતાનો આઈડિયા જ છે એ વીક છે કે જે મોટો નથી બની શકે એમ. મારી પોતાની ઇનેબિલિટી છે કે હું એક ટીમ ઊભી કરી શકું. મારો ખુદનો સ્વભાવ કે હું કોઈના ઉપર ભરોસો નથી મૂકી શકતો, તો કોઈ કો ફાઉન્ડર મારી સાથે કામ નથી કરી શકે એમ. આવા ઘણા બધા રીઝન્સ હોય છે. એક રિપોર્ટ સર મેં જોયો હમણાં કે ભાઈ આ વાય ફેલ્સ, આ બધા કારણો શોધ્યા, તો એમાં કે ફાઇનાન્સ તો કે ચોથા ક્રમે છે. બિલકુલ. પૈસાની એટલે પૈસા નથી, રૂપિયા નથી, એના લીધે સ્ટાર્ટઅપ નથી થતું એવું ખોટી માન્યતા. બિલકુલ ખોટી માન્યતા છે. પૈસા તો મળે છે માર્કેટ, પૈસા મળે જ છે. બીજું, અગર આઈડિયામાં દમ છે અને જો બાકીના ફેક્ટર્સ જે છે એ જો સચવાઈ ગયા, તો ઇન્વેસ્ટર્સને પણ એવા આઈડિયાઝમાં ઇન્ટરેસ્ટ છે ઇન્વેસ્ટ કરવા માટે. તો ફંડિંગની એટલી ચેલેન્જ હવે ઇન્ડિયામાં નથી જેટલી આજથી 5 વર્ષ પહેલાં જે છે એ પ્રોબેબલી હતી. તો ફંડિંગ કેનોટ બી નંબર 1, 2, 3 રીઝન. એ તો બિલકુલ હકીકત છે. ઓકે જી. અને સર સુરત આપ આવ્યા છો, સુરતમાં આમ વાત કરી રહ્યા છે, શું કારણ છે અહીંયા સુરત આવવાનું? અમને એવી ખબર પડી છે કે અહીંયા વેસુ એરિયા છે, એની અંદર એક એવું સેન્ટર ઊભું થઈ ગયું છે કે જેમાં આપ પણ ઇન્વોલ્વ છો, કે એ સ્ટાર્ટઅપનો કોઈ આઈડિયા લઈને આવશે અને બીજી બધી જ મદદ એ લોકો કરશે. બિલકુલ. સો હું એને થોડુંક વિસ્તારથી સમજાવવાની ટ્રાય કરું છું. આ કન્સેપ્ટને ટેકનિકલી સ્પીકિંગ એને એક્સિલરેટર કહેવાય છે. વર્ડ એક્સિલરેટરનો મિનિંગ એ જ છે કે એ ગ્રોથ આપવા માટેનું એક ઇન્જિન છે. કોઈ સ્ટાર્ટઅપ એનો આઈડિયા લઈને આવે છે અને જો અગર એ આઈડિયા જે છે એવું હોય કે જે સપોઝ એક્સિલેટર એને સિલેક્ટ કરે છે કે આ આઈડિયાને મોટો બનાવી શકાય એવું છે, તો ત્યાર પછીની બધી જ રિક્વાયરમેન્ટ એને એક જગ્યા જોઈએ કે જ્યાંથી એ ઓપરેટ કરી શકે. એને કોઈ ક્વોલિટી મેન્ટર્સ જોઈએ કે જે પોતાના ડોમેનના એક્સપર્ટ્સને જે છે એની પાસેથી ગાઈડન્સ લઈ શકે. લોજિસ્ટિકનો બિઝનેસ હોય તો લોજિસ્ટિક્સની અંદર જેને બહુ જ વર્ષો સુધી કામ કરેલું એવી કોઈક વ્યક્તિ હાથ ઝાલે અને સમજાવે, તો એ લોજિસ્ટિક્સનું સ્ટાર્ટઅપ જે છે એ થોડુંક પ્રોગ્રેસ વધારે સારી રીતના કરી શકે. તો જે તે સબ્જેક્ટના નિષ્ણાંત લોકોથી એક આખું મેન્ટોર બોર્ડ ઊભું થાય જે એ કંપનીને સપોર્ટ કરે. કંપની ફોર્મેશનમાં જે છે એ સપોર્ટ મળે. એકાઉન્ટિંગ, એટલે ફાઉન્ડરની પાસે આઈડિયા, એની જોશ અને એનું ડોમેન અન્ડરસ્ટેન્ડિંગ, આટલી વસ્તુ લઈને આવે. બાકીની બધી જ વસ્તુ ઇન્ક્લુડિંગ પોસિબિલિટી, વર્ડ પોસિબિલિટી વાપરું છું, પોસિબિલિટી ઓફ ફંડિંગ, આ બધી જ વસ્તુ સાથે જે છે જ્યારે સપોર્ટ મળે પછી એ સ્ટાર્ટઅપના સક્સેસના ચાન્સીસ ઘણા વધી જાય છે. તો સુરત આવવાનું રીઝન એ છે કે સાઉથ ગુજરાતની અંદર ટેલેન્ટ ઘણી બધી છે. આસપાસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ બહુ જ બધા છે. ત્યાંથી જે બહાર આવતી ટેલેન્ટ છે એમાંના જે પણ સ્ટાર્ટઅપ આઈડિયાઝ છે એને એન્ડ ટુ એન્ડ આખું સોલ્યુશન મળે. ખાલી કોવર્કિંગ સ્પેસ નથી, એને બેસીને ત્યાં કામ કરવા માટેનું જે છે એ કોઈ સેન્ટર નથી, એની સાથેનું સ્ટાર્ટઅપનું આખું ઇકોસિસ્ટમ એને મળી જાય એ ટાઈપનું જે છે એક આ સેન્ટર. અને એ પણ નેશનલ વાઇડ, કારણ કે આ જે સેન્ટર છે એવા સેન્ટર્સ પેન ઇન્ડિયા ઘણી બધી જગ્યાએ જે છે અત્યારે ખોલવા જઈ રહ્યા છે. ઇન્ક્લુડિંગ આવા સેન્ટર્સ ઇવન ઇન્ટરનેશનલી જે છે એ મેનેજ થાય છે. સો ઇન્ડિયા એક્સેલરેટર જે આ સેન્ટર ખોલવા જઈ રહ્યું છે એની આટલી જગ્યાએ તો ઓલરેડી સ્ટ્રેન્થ છે જ. હવે આનાથી અહીંયાથી જે બધા સ્ટાર્ટઅપ્સ ગ્રૂમ થશે એને પ્રોત્સાહન મળે અને સ્ટાર્ટઅપનું એનું ઓવરઓલ સાઉથ ગુજરાતનું કલ્ચર વધારે સારું બનાવી શકાય એ ઉદ્દેશથી. આ સૌથી મોટું હશે એવું, લગભગ 200-250 લોકો બેસી શકે એટલું મોટું સેન્ટર છે. એટલે આ અત્યારે જે છે એવડું સેન્ટર છે પણ સૌથી મોટું છે. પ્રોબેબલી નહીં, હજી આ સેન્ટર અહીંયાથી મોટું થઈ શકે એવી પોસિબિલિટી છે. અમે એવું ઈચ્છીએ છીએ કે 6 મહિનામાં આનાથી ડબલ સાઇઝ થવી જોઈએ. ઓકે, કોંગ્રેચ્યુલેશન સર આપને. અને સર હવે હું તમારી પર્સનલ એક વાત કરું. તમે કીધું કે તમારી ઓફિસ ગિફ્ટ સિટીમાં છે. કરેક્ટ. હવે અમે સાઉથ ગુજરાતમાં છીએ. ગિફ્ટ સિટી વિશે ઘણી બધી વાતો સારી ખરાબ આવતી હોય છે. હકીકત શું છે? ગિફ્ટ સિટી ક્યાં છે હમણાં?
સો ભલે આ સ્ટાર્ટઅપ સાથે રિલેટેડ ટોપિક નથી, જી. પણ ગિફ્ટ સિટી વિશે બહુ જ નટશેલમાં ખાલી કહું છું. જી. આ એક એવો એરિયા ગવર્મેન્ટે ડેવલપ કરેલ છે, એ ટાઈપના રેગ્યુલેટર્સથી જ છે ત્યાં કામ થાય છે કે જેથી ફોરેન ઇન્વેસ્ટર્સને ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવાનો રસ્તો એકદમ ઇઝી બની જાય છે. આ સિમ્પલ વસ્તુ છે. અત્યાર સુધી ફોરેનના ઇન્વેસ્ટર્સને ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરતી વખતે બહુ જ બધા એપ્રિહેન્શન્સ હતા. પહેલી વસ્તુ, એક ફોરેનર તરીકે ઇવન નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સને પણ એવું હતું કે ઇન્ડિયાની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છાસવારે ચેન્જ થાય છે. સો એક બોડી એવું ક્રિએટ કરવાની ગવર્મેન્ટની જે મુહિમ હતી કે એ એકદમ લોંગ ટર્મ ઓરિએન્ટેશનથી ગેટવે ઓફ કેપિટલ ટુ ઇન્ડિયા એ ધ્યાનમાં રાખી અને એક એવું રેગ્યુલેટરી બોડી બનાવે કે જેથી ફોરેનના ઇન્વેસ્ટર્સને અહીંયા ઇન્વેસ્ટ કરવું જે છે ઇઝી બને. આપણે જાણીએ જ છીએ કે NRI અને NRG જે કહીએ એ કમ્યુનિટી ઓવરઓલ બહુ જ મોટી છે. નોન રેસિડેન્ટ્સ ગુજરાતીઝ પણ બહુ જ બધા છે ફેલાયેલા વર્લ્ડમાં. બધાની પાસે વેલ્થ છે. ઇન્ડિયાની જે ઇકોનોમિક પ્રગતિ છે એની અંદર એ લોકોએ ફાળો નથી આપી શક્યા કારણ કે એની પાસે એટલા વ્હીકલ્સ નહોતા. ગિફ્ટ સિટીની અંદર આજની તારીખે વાત કરીએ તો, અને થોડો જૂનો ડેટ સાથેનો ડેટા કહું તો 30મી જૂન 2025ના દિવસે 255 ફંડ્સ એવા છે ગિફ્ટ સિટીની અંદર કે જે ફોરેનના ઇન્વેસ્ટર્સના પૈસા એક્સેપ્ટ કરે છે. હવે આ જેને ટેકનિકલી સ્પીકિંગ ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ કહીએ છીએ, આટલી ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ માત્ર ઓવરસીઝ પૈસાને ઇન્ડિયામાં લઈ આવવા માટે છે. ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો આનાથી આપણે ડોલરનો આઉટફ્લોને બદલે થોડો ડોલરનો ઇનફ્લો આવે છે. એ ગવર્મેન્ટ માટે બહુ જ મોટી વસ્તુ છે. ઇન્ડિયન ફંડ મેનેજર્સ હવે ઇન્ટરનેશનલ અને ગ્લોબલ બનતા થાય છે. આજે કોઈ પણ વ્યક્તિ ગિફ્ટ સિટીની એક ખાલી ટૂર લે તો તમને વર્લ્ડના દરેકે દરેક મોટા નામ એ તમને ત્યાં જે છે એ જોવા મળે છે. ઇટ ઇઝ બિકોઝ કે એ ક્રોસ બોર્ડર ઇન્વેસ્ટમેન્ટ્સ માટેનું આ સૌથી મોટું ઇન્ડિયાનું એક હબ બની ગયેલું છે ઓલરેડી એઝ વી સ્પીક. એવું કે જે લોકો કે આ તો સરકારે દબાણ કરીને બેસાડી દીધા છે, એ લોકો બિઝનેસ કેટલો કરી રહ્યા છે? જનરલ એક રફ આઈડિયા લો કે આટલા રૂપિયા આવ્યા બહાર. હું નામ નહીં આપું, પણ ખાલી કોઈક વ્યક્તિ એમને જ ઇન્ટરનેટ ઉપર સર્ચ કરશે કે કેવી કંપનીઝ અહીંયા આવેલી છે. કોઈ પણ વ્યક્તિ એટલું સર્ચ કરશે એ સમજી જશે કે ગવર્મેન્ટના દબાણથી આવી કંપનીઝ જે છે ઇન્ડિયામાં ના આવે. રાઈટ? એટલે આ ઓપોર્ચ્યુનિટી છે માટે આ બધી વસ્તુ જે છે એ થાય છે. ફોર અ સ્મોલ પ્લેયર લાઈક મી ઓલ્સો, 4 વર્ષ પહેલાં વેન વી ટુક અ ડિસિશન ટુ મૂવ ટુ ગિફ્ટ, કોઈ દબાણ નહોતું. પણ 15-16 વર્ષ મુંબઈ રહ્યા પછી ગિફ્ટ સિટી એક એવું મોટું એટ્રેક્શન બન્યું કે જેના કારણે ફરીથી ગુજરાત આવવાની ઈચ્છા થઈ. એમ એ રિવર્સ માઇગ્રેશન જેને કહીએ છીએ એના માટે ગિફ્ટ સિટી વિલ બીકમ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ડેઝ ટુ કમ. આને લોકોએ માત્ર એક રિયલ એસ્ટેટની જગ્યા તરીકે જોવાની જરૂર નથી. આ ફાઇનાન્સનું હબ છે એ સમજીને કોઈ પણ વ્યક્તિ જો જુએ તો ગિફ્ટ સિટીની વેલ્યુ ઘણી વધારે છે. એટલે એવું છે હમણાં કે જગ્યા નથી, તમે જોઈએ તો વેઇટિંગ ચાલે છે. એમાં એવું છે કે ફ્રેન્કલી સ્પીકિંગ જગ્યા ડેવલપ થતી જાય છે, પણ ડિમાન્ડ એટલી વધારે છે કે પ્રોપર ઓફિસીસ જેને જોઈએ છે એને અત્યારે ટેમ્પરરીલી કોવર્કિંગ સ્પેસથી કામ કરવું પડે, કારણ કે બિલ્ડિંગ્સ હજુ ઊભા થતા આવે છે. આ ઓલમોસ્ટ એવું કહી શકાય. અને જે લોકો ગિફ્ટ સિટી જોઈને પાછા જાય છે એ એક્ઝેક્ટલી એક વસ્તુ કહે છે કે આખી સ્કાયલાઇન ગાંધીનગરની કે ગિફ્ટ સિટીની નેક્સ્ટ 5 વર્ષમાં કમ્પ્લીટલી જુદી હશે. આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્રમોટ રિયલ એસ્ટેટ, પણ ખાલી એ એંગલથી પણ કદાચ કોઈક જોવે તો એક ભરોસો બેસશે કે આ જે આખું એક સિટી, સ્માર્ટ સિટી જે ડેવલપ થાય છે, ઇટ વિલ બી અ ગેમ ચેન્જર. અને ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ માટે તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અલ્ટિમેટ, એવું કહી શકાય એવું છે. જી, એક લાસ્ટ સવાલ પૂછું. નેક્સ્ટ 10 યર્સમાં ગુજરાતનું જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે એને તમે ક્યાં જુઓ છો? હવે જે 4 વર્ષથી નંબર 1 ઉપર છે, નંબર 1થી તો આગળ આવવાના ચાન્સ નથી, પણ નંબર 1 ઉપર રહી શકે એ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે. સી, સ્ટાર્ટઅપની અંદર અનેક જાતના વેવ્સ આપણે જોયેલા છે. એક જ્યારે ટેકનોલોજીનો વેવ આવે ત્યારે ખાલી ટેક કંપનીઝ જે છે બહુ ચાલીને કોઈ પણ ઇન્ડસ્ટ્રીના શરૂઆતના વર્ષો જે છે આવા જ હોય. હવે ધીરે ધીરે સ્ટાર્ટઅપ્સ દરેક સેક્ટરને આવરી લેતા થઈ ગયા. હવે સ્ટાર્ટઅપ કોઈ પણ ક્રિએટ થાય છે ત્યારે ફાઉન્ડરના માઇન્ડમાં પહેલા દિવસે વેલ્યુએશનને બદલે પ્રોફિટેબિલિટી આવવા માંડી છે.
તો સ્ટાર્ટઅપને હવે લોકો બિઝનેસની જેમ જોતા થઈ ગયા છે, મની મેકિંગ મશીનની જેમ જે છે જોવાનું રેશિયો ઘણો ઓછો થઈ ગયો છે. ઓકે. સો પૈસા બને છે, પણ જે આપણે ઇન્સેન વેલ્યુએશનનો જમાનો હતો એ જમાનો પૂરો થઈ ગયો છે. રિયલિસ્ટિક વેલ્યુએશન, રિયલિસ્ટિક વર્લ્ડમાં હવે જે છે બધા જ લોકો જીવે છે. ઓકે. વી બિલીવ કે જ્યારે આ ફેઝમાં આવીએ છીએ ત્યારે ગુજરાતનો એક ઇન્હેરન્ટ એડવાન્ટેજ છે કે એક એવરેજ ગુજરાતી પહેલેથી જ પ્રોફિટેબિલિટી અને કેશ ફ્લોઝ આ બે વસ્તુને બહુ જ ઇમ્પોર્ટન્સ આપે છે. આ જ ફેક્ટર્સથી કોઈ પણ બિઝનેસ જે છે જ્યારે શરૂ થાય, કોઈ પણ સ્ટાર્ટઅપ શરૂ થાય તો એ સ્ટાર્ટઅપનો ફેલિયર રેશિયો જે છે એ ઘણો ઓછો રહેવાનો છે. ઓકે. અને જો સ્ટાર્ટઅપ ફેલ ઓછા જશે તો ઓટોમેટિકલી એ સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટરને રિટર્ન્સ વધુ આપતું થશે અને ઇન્વેસ્ટરનો ઇન્ટરેસ્ટ સ્ટાર્ટઅપમાં જે છે એ વધશે. ઇઝ વોટ વી બિલીવ. આવનારા 10 વર્ષો ઘણા જ પ્રોમિસિંગ દેખાય છે. તમે હમણાં અમારી સાથે વાતમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કીધી હતી, રિસ્ક વધારે તો રિટર્ન વધારે. બિલકુલ. એ ક્યાં બેસે છે આની અંદર આપણી વાતમાં? સર, આપણે એક બીજી વસ્તુ વિચારીએ. ઓવરઓલ ગુજરાતી બ્લડ રિસ્ક લેવાની એબિલિટી ઓલવેઝ ઘણી વધારે છે. તમે સ્ટોક માર્કેટની અંદર જુઓ તો સ્ટોક માર્કેટની એક નેચરલ એફિનિટી ગુજરાતીઝની રહી છે. લિસ્ટેડ એક્વિટી માર્કેટની વાત કરીએ તો એ જ રીતના રિસ્ક લેવાની એબિલિટી આજથી 15-20 વર્ષ પહેલાં ઇક્વિટી માર્કેટનું ઇન્વેસ્ટિંગ લોકોને બહુ રિસ્કી લાગતું. આજે હવે બિલકુલ રિસ્કી નથી લાગતું. બિકોઝ પીપલ નો કે જે કંપનીઝમાં ઇન્વેસ્ટ કરીએ છીએ આપણી નજર સામે દેખાય છે. રાઈટ. હું એક બહુ નાનો એક્ઝામ્પલ આપું છું. આજથી 15-20 વર્ષ પહેલાં કોઈનો ડ્રોઈંગ રૂમ આપણે ખાલી એક વખત વિચારીએ ને, ખાલી કે એક ફેમિલી ડ્રોઈંગ રૂમમાં બેઠું છે તો અમે લોકોને એવું સમજાવતા કે આપણી નજર સામે બહુ જ બધી લિસ્ટેડ કંપનીઝ દેખાશે. શર્ટ કોઈ કઈ કંપનીનું પહેર્યું છે કદાચ ક્યાંક લિસ્ટેડ હશે. પંખો આપણે જે કંપનીનો વાપરીએ છીએ કદાચ ક્યાંક લિસ્ટેડ હશે. આપણે એર કન્ડિશનર વાપરીએ છીએ કોઈક લિસ્ટેડ કંપનીનું એર કન્ડિશનર હશે. અને નજર સામે ઘણી બધી લિસ્ટેડ કંપનીઝ દેખાતી. ત્યારે આપણે એવું કહેતા કે આ બધી જ કંપનીઝ આપણી નજર સામે છે તો એ કંપનીઝમાં ઇન્વેસ્ટ કરવામાં શું કામ ડર છે? આજની તારીખે હવે જ્યારે આપણે એ જ ઇમેજને કન્વર્ટ કરી અને આજે વિચારીએ તો પંખા જે આપણે આની પહેલાંની લિસ્ટેડ કંપનીના હતા એને બદલે આજના સ્ટાર્ટઅપના પંખા આપણે વાપરીએ છીએ. કરેક્ટ. હવે એ જ રીતના જે કોઈ ટેક્સ્ટબુક વાંચતું જે સ્કૂલમાં પ્રિસ્ક્રાઇબ ટેક્સ્ટબુક હતી એને બદલે કોઈ ટેબની અંદર જે છે એ પોતાનું સ્ટડી કરે છે. ટીવી, એસી આ બધી જ વસ્તુ જે છે નજર સામે બદલાઈ ગઈ. આઈપીએલના સ્પોન્સર્સનું લિસ્ટ જુઓ તમને ઘણા બધા સ્ટાર્ટઅપ્સ દેખાશે. લોકલ છે. કરેક્ટ. એક મેકડોનાલ્ડનું બર્ગર તમે લો છો એની અંદર પાછળ કેટલા સ્ટાર્ટઅપ એની સપ્લાય ચેઇનમાં લાગેલા છે કોઈનો કાઉન્ટલેસ છે. સો સ્ટાર્ટઅપ્સ હેવ બીકમ એવરીવેર. હવે જો સ્ટાર્ટઅપ્સ આટલી હદ સુધી જે છે બધા આવી ગયેલા છે તો જ્યાં આપણે રિસ્કના એંગલથી વાત કરીએ તો રિસ્ક પહેલાં કરતાં આમ પણ ઓછું દેખાય છે કારણ કે આપણે હવે સ્ટાર્ટઅપ્સ બધે આપણી નજર સામે જોઈએ બી છીએ. વી બિલીવ કે એ સંજોગોમાં જેની રિસ્ક સમજવાની એબિલિટી વધારે હોય જે ટિપિકલી ગુજરાતીમાં છે તો ત્યાં એ પ્રોગ્રેસ સ્ટાર્ટઅપનો એ આના કરતાં ઘણો વધારે થવાનો છે, એમાં કોઈ ડાઉટ નથી. સર, એક લાસ્ટ સવાલ એ મારે પૂછવો છે કે ગુજરાત છે બિઝનેસનું સ્ટેટ છે, બરાબર. બિઝનેસ તો હજારો વર્ષોથી અહીંયા કરતા જ આવ્યા છે, બરાબર. તો લાસ્ટ એક યુવાન, સપોઝ આપણે એમ કહીએ કે યુવાન આજથી સ્ટાર્ટઅપનો જમાનો નહીં હતો ત્યારે એક બિઝનેસ શરૂ કરતો, બરાબર, અને એ સક્સેસ થતો યા નહીં થતો એ, અને હમણાં જ એક સ્ટાર્ટઅપ સિસ્ટમની અંદર એક બિઝનેસ કરે છે, એમાં શું ડિફરન્સ શું છે? એક જ વસ્તુ છે કે કોઈ ડિફરન્સ છે? ઘણો ડિફરન્સ છે. એક બહુ નાનો એક્ઝામ્પલ આપું છું. પહેલાં જે વ્યક્તિ પોતાનો બિઝનેસ, આપણે વર્ડ સ્ટાર્ટઅપ નથી વાપરતા, જે પોતાનો બિઝનેસ શરૂ કરતો, જનરલી સ્પીકિંગ એ ટ્રેડિશનલ ફેમિલી બિઝનેસ હોય એને રિલેવન્ટ બિઝનેસમાં આવી અને કામ કરે, આવી વસ્તુ આપણે વધારે જોઈએ છે. કરેક્ટ. જે ટ્રેડિશનલ બિઝનેસ ફેમિલીઝમાં છે, કોઈ સપોઝ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં છે, એની નેક્સ્ટ જનરેશન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કંઈક જુદું યુનિટ ખોલશે. સુરતને બદલે ક્યાંક બીજે જઈને જે છે આ ટાઈપનું યુનિટ ખોલશે, પણ એ બેકવર્ડ ફોરવર્ડ ઇન્ટિગ્રેશનના બિઝનેસ વધારે થતા. ઓકે. આજની તારીખે અમે જોઈએ છીએ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની નેક્સ્ટ જનરેશન છે એ ક્યાંક બહુ સારી રીતના હાયર એજ્યુકેશનમાં ભણીને આવે છે, એ ક્યાંક આઈઆઈટીમાંથી પાસ થઈને આવે છે અને પછી ટેકનોલોજીના બિઝનેસમાં એન્ટર થાય છે. આ વસ્તુ આપણે આજથી 20-25 વર્ષ પહેલાં કે 1-2 જનરેશન પહેલાં જોવા નથી મળતી. હવે ફેમિલીઝ આર લોટ મોર ઓપન
કે નેક્સ્ટ જનરેશને આ જ બિઝનેસમાં આવવું એવું જરૂરી નથી. એને જે બિઝનેસ કરવો એ કરી શકે. એબ્સોલ્યુટલી ફાઇન. કોક એરિંગ્સ બનાવશે, કોક બેરિંગ્સ બનાવશે. બંને વસ્તુ માટેની જગ્યા છે. અને ફેમિલી આજની તારીખે એવું રિસ્ટ્રિક્શન નેક્સ્ટ જનરેશન ઉપર નથી રાખતી કે એને કયો બિઝનેસ કરવાનો છે. આઈ થિંક આ જોતા સ્ટાર્ટઅપ્સ જે છે એ હેઝ બીકમ અ વે ઓફ લાઈફ ફોર મોસ્ટ ઓફ ધ ફેમિલીઝ. થેન્ક યુ સર. થેન્ક યુ. મજા આવી આપની સાથે વાત કરીને. અને ફરીથી કોઈ વાર તમે અહીંયા આવો તો અમને પાછા મળજો, અથવા અમદાવાદ અમે આપને લિંક મોકલીને બિલકુલ. આપ ગિફ્ટ સિટી આવો ને પધારો. શ્યોર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.